જય માતાજી। વાસ્તુના 7 નિયમો જે તમને ધનવાન બનાવી શકે છે। તો કયા છે 7 નિયમ, ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો। પહેલું છે, જે ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે તે ઘરના સંતાન કષ્ટમાં મુકાય છે। બીજું છે, પૂજા કરીને તમારા પર્સમાં 21 આખા દાણા ચોખા રાખવાથી તમારા ઘરમાં ધન આગમનના યોગ વધે છે। ત્રીજું છે, બીજાના કપડાં અને વસ્તુઓનો ઉપયોગ કરવાની ભૂલ ક્યારેય ના કરો, આનાથી ઘરમાં ખરાબ સમય આવે છે। ચોથું છે, ઘરના ઉત્તર ભાગમાં 7 ઘોડાઓનું ચિત્ર લગાવવાથી પ્રગતિ અને સુખ સમૃદ્ધિ સાથે આર્થિક લાભ પણ થાય છે। પાંચમું છે, ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને હંમેશા શણગારેલો રાખો, આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। છઠ્ઠું છે, મંદિરમાંથી ભગવાન હનુમાનના ચરણોમાં ચડાવેલું સિંદૂર લાવીને મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને નજરદોસ્તી રક્ષા થાય છે। સાતમું છે, પૂજા ઘરમાં શુદ્ધ ગાયના ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ઝઘડાઓથી બચાવ અને કોઈને ખરાબ નજર નથી લાગતી। જય માતાજી।